નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે બ્રહ્મકુમારી અલકાપુરી સેવા કેન્દ્ર પર પ્રકૃતિ પરિવર્તન વિષય પર વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનો ઉદ્દેશ્ય પર્યાવરણ સંરક્ષણ, જૈવિક ખેતી, પુનઃ ઉપયોગ અને પુનર્ચક્ર એટલે કે રિસાયકલના પ્રતિ સમાજમાં જાગૃતતા આવે તે બાબતનો હતો। આ અવસર પર મુખ્ય અતિથિના પધારેલા જિલ્લા કૃષિ અધિકારી નીતિન વસાવા અને સંબોધન તેમણે કહ્યું હતું કે કિસાનો અને રાસાયણિક ખાદનો ઉપયોગ કરી રહ્યા છે, તેમના દ્વારા પ્રેરિત કરવામાં આવી રહ્યા છે। બહુ સારી વાત છે। રાસાયણિક ખાદ ધરતીની ઉર્વરા શક્તિ, પર્યાવરણ અને બંને માટે હાનિકારક સિદ્ધ થઈ રહી છે। એને લીધે વર્તમાન સમયમાં ખેડૂતો દ્વારા જૈવિક ખેતી અને તેમની તરફ પ્રેરિત કરી રહ્યા છે। ગામ ગામ જઈને જાગૃતતા અભિયાન ચલાવવામાં આવે અને ધરતીને ફરીથી સ્વસ્થ બનાવવામાં આવે તેમ તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું। અને હમણાં તો શોભા બજાર શરૂ કહેવાય, પ્રકૃતિની મદદ